के पापों की तुरंत मैंने करेला पापों तरत आलोचना करे, करेला पापों तुरंत आलोचना करे तो जीव जल्दी मोक्ष जाए। आ 13 नंबर बोल छे। આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે પાપ કરતા જ રહીએ છીએ ને, જે પણ પાપ થઈ ગયું એની આપણે તરત આલોચના કરીએ તો જીવ જલ્દી મોક્ષ જાય। અનાદિકાળથી આપણી આત્મા 4 ગતિ 84,24,00,000 દંડકોમાં પરિભ્રમણ કરી રહી છે। આ જીવે એક પણ એવું સ્થાન નથી રાખ્યું જ્યાં આપણો જીવ જન્મ્યો અને મર્યો ન હોય। અનંતકાળની યાત્રામાં આપણે પ્રેક્ટિસ શું છે? પાપ કરવાની પ્રેક્ટિસ છે। એવો કોઈ પણ જન્મ નથી જે જન્મમાં આપણે કોઈ પણ જાતનું પાપ ન કર્યું। દરેક જન્મમાં આપણે કઈ ને કઈ પાપ કરીએ છીએ અને દરેક જન્મમાં આપણું પાપ એડ થતું જાય છે। કેમ કે આપણે જ્યાં સુધી આલોચના ન કરીએ ત્યાં સુધી પાપ નવું એડ થતું જાય છે। એ આપણે અનંતકાળની યાત્રાનું આપણી પ્રેક્ટિસ છે। એટલે પાપ કરવા માટે કોઈ આપણને મોટિવેટ નથી કરતું કે તમારે આ પાપ કરવાનું છે। એ આપણો અભ્યાસ છે, અનાદિકાળનો પ્રેક્ટિસ છે। કોઈ આપણને કહેતો નથી તમે જૂઠું બોલો, પણ જૂઠું બોલવાનું આપણે પ્રેક્ટિસ છે। ચોરી કરવાની પ્રેક્ટિસ છે, હિંસા કરવાની પ્રેક્ટિસ છે। અનાદિકાળના યાત્રામાં આપણે પાપ કરવાનું પ્રેક્ટિસ છે। એટલે જીવ શું કરે છે? કોઈને કોઈ પાપ કરતો રહે છે। તો પાપ શું છે એને સમજવું પણ આપણે જરૂરી છે। તો પાપ કોને કહે છે? अशुभ विचार, अशुभ क्रिया, अशुभ कर्म को पाप कहते हैं। यानी अपना जो मेंटल, फिजिकल, वर्बल जे पण बेड एक्टिविटीज आपणे करीए छीए, આપણે મનથી પણ આપણે ખોટું વિચારીએ, વચનથી આપણે ખોટું બોલીએ અને શરીરથી પણ આપણે ખોટું વર્તન કરીએ, એને શું કહેવાય છે? પાપ કહેવાય છે। તો પાપ કરવાથી શું થાય છે? આપણી જો આત્મા છે, આત્મા ઓરિજિનલ જો એનું નેચર છે, આત્માનું નેચર શું છે? શુદ્ધ છે, પ્યોર છે। પરંતુ આપણે બેડ એક્ટિવિટીઝ કરીએ, ખોટા વિચાર કરીએ, એનાથી શું થાય છે? આપણી આત્મા ઇમ્પ્યોર થઈ જાય છે। તો જ્યારે જ્યારે આત્મા આપણી ઇમ્પ્યોર થાય છે એનાથી શું થાય છે? પાપનું બંધન થાય છે। અને જે આપણે ભાવ કરીએ, જેવા જેવા ભાવ કરીએ, સારા ભાવ કરીએ તો શુભ કર્મનું બંધ થાય, અને આપણે ખોટા ભાવ કરીએ, નેગેટિવ થોટ્સ કરીએ, એનાથી આપણે પાપ કર્મનું બંધન થાય। તો કેમ કે આપણે 24 અવર્સમાં આપણા મનમાં કોઈને કોઈ વિચાર ચાલ્યા કરે છે। એક મોમેન્ટ પણ એવો નથી જાતો આપણે વિચાર ના આવતો હોય। એમ તો કાલે હું પ્રજ્ઞાપના સૂત્ર વાંચી રહી હતી કે મનોયોગ છે એનો ટાઈમ પીરિયડ કેટલો છે? તો મિનિમમ જગન્ય, મિનિમમ અંતર્મુહૂર્ત નહીં, મિનિમમ એક સમય અને મેક્સિમમ અંતર્મુહૂર્ત। અંતર્મુહૂર્ત સુધી આપણે નોન સ્ટોપ વિચાર કરી શકીએ, પછી 1 સેકન્ડ એવું આવે આપણે સ્ટોપ થઈ જાય વિચાર, આપણને ખબર ન પડે। હું કન્ટિન્યુ વિચારી રહી છું, આપણને એવું જ લાગે। ભાષા વર્ગના પૂતગલ પણ એમ જ છે, મિનિમમ એક સમય, મેક્સિમમ આપણે કન્ટિન્યુ અંતર્મુહૂર્ત સુધી બોલી શકીએ, પછી એક સમય એવો આવશે કે આપણે જો ભાષા વર્ગના પૂતગલ છે આપણે લઈ નહીં શકીએ। પણ એટલો નાનો સમય છે, સમય તો બહુ નાનો છે, સેકન્ડમાં તો અસંખ્ય સમય વીતી જાય છે। 1 સેકન્ડ આપણે કે 1 સેકન્ડમાં આવું છું, 1 સેકન્ડમાં તો અસંખ્ય સમય વીતી જાય છે। નેનો સેકન્ડ થી પણ એક સમય છે બહુ નાનો છે। એ એક સમય નાનો, અને એક સમય સુધી આપણે સ્ટોપ કરી શકીએ વિચાર, અથવા મેક્સિમમ આપણે અંતર્મુહૂર્ત સુધી નોન સ્ટોપ આપણે થોટ કરી શકીએ। પરંતુ એના પછી એક સમય એવો આવે જ્યારે એકદમ ભાષા વર્ણન પૂતગલ આપણે લઈ ન શકીએ, એવો ટાઈમ આવે પણ આપણને ખબર ન પડે। કેમ કે સમય એટલો નાનો છે, આપણને ખબર ન પડે કે હું કાંઈ થયું મારી સાથે। આપણને એમ થાય કે હું 3 કલાક કન્ટિન્યુ બોલી જ રહી છું, મને ખબર નથી પડી કે મને વચ્ચે હું કાંઈ થયું હતું। તો આપણે છે જે પણ જેવા જેવા વિચાર કરીએ, જેવા જેવા થોટ્સ કરીએ, સારા અથવા ખોટા, નેગેટિવ અથવા પોઝિટિવ, જે પણ આપણે થોટ્સ કરીએ એનાથી આપણાને કર્મનું બંધન થાય છે। ફિઝિકલ, મેન્ટલ, વર્બલ જે પણ આપણે એક્ટિવિટીઝ કરીએ છીએ એનાથી નિરંતર 24 અવર્સ કર્મનું બંધન થઈ રહ્યું છે। ખાતા પીતા, સોતા ઉઠતા, કોઈ પણ તમે કામ કરો, કર્મનું બંધન થઈ રહ્યું છે।
શુભ કર્મ અને અશુભ કર્મ બે પ્રકારના હોય છે. તો શુભ કર્મનું પણ બંધન થાય છે ક્યારે? જ્યારે આપણે ગુડ એક્ટિવિટીઝ કરીએ. સપોઝ અત્યારે તમે લેક્ચર સાંભળો છો, સામાયિક કરો છો, અત્યારે પણ તમારે કર્મનું બંધન તો થઈ રહ્યું છે, પરંતુ કયા કર્મનું બંધન થઈ રહ્યું છે અત્યારે? શુભ કર્મનું બંધન થઈ રહ્યું છે. અને જ્યારે તમે સંસારના કામ કરશો એ ટાઈમે એમાં એટલા બધા રચી પચી જશો, તમને એ જ બધું સારું લાગશે. કેવી મજા આવી ગઈ, આ તો બધા મળ્યા આપણે સાથે, કેવું સરસ લાગ્યું, આવે ને મજા. તો મજા જ્યાં હોય તે સજા પણ મળે. જેની મજા એની સજા. એટલા માટે આપણે વિચારવાનું કે આપણે કોઈ પણ સંસારનું કામ કરીએ એમાં મજા ન લેવાની. ધર્મના કામમાં મજા લેવાની, પણ સંસારના કામમાં આપણે મજા લઈશું તો એની સજા આપણે આગળ ભોગવવી પડશે. આ જન્મમાં અથવા નેક્સ્ટ જન્મમાં એની સજા આપણને ચોક્કસ મળવાની. કુદરતના ઘરે દેર થઈ શકે પણ અંધેર ના થઈ શકે. જેવું કરશું, જેમાં કરશો તેમાં પામશો. જેમાં કરશો તેમાં પામશો. જેવું આપણે કરશું એવું જ આપણાને આગળ મળવાનું છે. તો પાપ કોને કહેવાય? જે આપણા બેડ વિચાર છે, નેગેટિવ થોટ્સ છે, નેગેટિવ આપણા વર્બલ મેન્ટલ જે પણ આપણે નેગેટિવ વિચારીએ છીએ, કામ કરીએ છીએ, બધું શું છે? એનાથી આત્મા ઇમ્પ્યોર થાય છે, મલિન થાય છે, અને એને પાપ કહેવાય છે. પાપથી આપણે ડરવાનું શા માટે? પાપથી ક્यों ડરે? ઘણા કહે છે ને પાપ કરું ખબર નહીં, આમ મનુષ્ય બહુ મળ્યો છે, હાથે તે સાથે. ઘણા કે ને હાથે તે સાથે જે છે ભોગવી લ્યો. પાપ કરશો તો એન્જોય ક્યારે કરશો? બધા એમ કે પાપ છે, આ નથી કરવા, આમાં પાપ છે, તો આપણે એન્જોય ક્યારે કરશું? અત્યારે જે મળ્યું છે બધું માણી લ્યો, પછી ક્યારે મળશે? મનુષ્ય બહુ ક્યારે મળશે? ક્યારે મોજ મસ્તી કરશું? એટલે પાપ કરીને આપણે ડરવાનું નહીં. ઘણા લોકો એવું કરે છે, પણ એવું એના માટે એક રેડ લાઈન છે. રેડ લાઈન છે ને, એને કેવું પડે કે તમે પાપ છે સ્વીકાર કરો, અને પાપથી બચો, અને પાપથી હટો. તમારે પાપથી બચવાનું પણ છે, અને પાપથી તમારે હટવાનું પણ છે. તો પાપ કરવાથી આપણને શું થશે? બધાથી પેલું નુકસાન શું થશે? આપણી આત્માનું અહિત થશે, અનિષ્ટ થશે. સામેવાળા વ્યક્તિનું નુકસાન થાય કે ન થાય, આપણી આત્માનું બધાથી પેલું નુકસાન થશે. કેમ કે જે પાપ કરશું એ આપણી આત્માને જ ભોગવવું પડશે. બધા સાથે તમે બિઝનેસ કરો છો, જોબ કરો છો, એ પૈસાનો યુઝ તો ઘરના દરેક લોકો કરી શકે, આખી ફેમિલી એમાં ઇન્વોલ્વ થઈ શકે. પરંતુ જે તમે પાપ કર્મનું બંધન કર્યું છે બિઝનેસથી, જે પણ સંસારના કામ કરીને જે તમે કર્મનું બંધન કર્યું છે, એ તમારે એકલાને જ ભોગવવું પડશે. પછી ત્યારે તમે કહેશો, અરે મેં તો બધા ફેમિલી માટે કર્યું, તો મારા એકલા માટે નતું કર્યું. તો તમારા ફેમિલી પણ શું કહેશે? એમ નતું કીધું તમે આવું કરજો, તમારે વિચારવું હતું, તમારે કયો બિઝનેસ કરવો. એ તમારી ફેમિલી પણ ત્યારે સાથ નહીં આપે. તમે કેટલા તમે રિક્વેસ્ટ કરશો, છતાં એ કહેશે ના, અમે પાપમાં ભાગીદાર નહીં બનીએ. લેવામાં ભાગીદાર બનશું પણ પાપ કરવામાં ભાગીદાર નહીં બની, એ પણ ના પાડશે. આપણે શું કરવાનું છે? આપણી આત્માનું નુકસાન થઈ રહ્યું છે. જેવી રીતે કચરો હોય છે ને, કચરો આપણે કઈ દબાવીએ તો દબાય નહીં, એની દુર્ગંધ તો આવવાની જ. જો આપણે સાપ હોય તો સ્નેક હોય ને, સ્નેકનું કામ શું હોય? ડંખ મારે ને સ્નેક. તો એવી રીતે આપણે પાપનો ડંખથી બચવાનું. કે પાપ શું છે? એક પ્રકારનો ડંખ આપણાને મારશે. પાપ જે કરશું એનો ડંખ આપણને મળવાનો જ છે, એનું રિઝલ્ટ આપણે મળવાનું જ છે. એટલે આપણે શું કરવાનું છે? પાપથી બચવાનું છે. પાપ કર્યા પછી આપણે ખુશ ના થવાનું. પાપ એક તરફ તો આપણે પાપ કરીએ છીએ, બીજી તરફ આપણે હેપી થઈ જઈએ, ખુશ થઈ જઈએ. આથી બહુ સરસ પાર્ટી હતી, બહુ સરસ જમવાનું હતું, આપણે કેટલા તારીફ કરીએ છીએ. એનાથી શું થાય છે? આપણા ઘણા કર્મનું બંધન થાય છે. એક તરફ તો તમે પાપ કર્યો, બીજી તરફ તમે હેપી થયા, એનાથી ડબલ કર્મને બાંધી નાખ્યો. તમને ખબર છે ખંદક ઋષિ યાદ છે તમને? કોઈને એક્ઝામ્પલ? ખંદક ઋષિ હતા, એ પાસ્ટ લાઈફમાં શું કર્યું હતું ખબર છે કોઈને? કોઠીબડો હતો ને, કોઠીબડાની આખી સ્કિન, તમે સ્કિન ને કવર, આખા કોઠીબડાની એક સાથે કવર કાઢ્યું હતું. પછી એટલા રાજી થાય છે, હું કેટલો કુશળ છું, કેટલો કલાકાર છું, કેટલો સરસ કલાકાર છું. એક સાથે આખા કોઠીબડાની છાલ, છિલકું, તમે શું કહો? કવર, સ્કિન તમે કહો છો ને, સ્કિન, નૈનાબેન સ્કિન કહે છે. સ્કિન ના કહેવાય,
આખી છાલ, છોતરું હોય ને છોતરું, આખી છાલ કાઢી હતી. છાલ કાઢ્યા પછી એટલા બધા રાજી થાય છે, એટલા બધા હેપી થાય છે. એનું રિઝલ્ટ શું? એનાથી નિકાચિત કર્મ બંધાઈ ગયું અને એનું પરિણામ એ આવ્યું કે નેક્સ્ટ ભાવમાં ખંડક ઋષિના આખા શરીરની સ્કિન કાઢવામાં આવી ગઈ. આખા શરીરની આખી બોડીની સ્કિન કાઢવામાં આવી ગઈ. તો નિકાચિત કર્મ બંધાઈ ગયું. જે આપણે પાપ કરીએ એમાં આપણે હેપી થઈ જઈએ, ખુશ થઈએ, તો આપણું નિકાચિત કર્મ બંધાઈ જાય. જ્યારે તમે પાપ કર્યું ત્યારે તો નિકાચિત નતું બંધાણું, પરંતુ તમે રસ લીધો, તારીફ કરીને તમે એ કર્મને નિકાચિત માની નાખ્યું. એટલે કોઈ પણ સંસ્થાનું કામ કરો, તમારે કોઈ આવે પેસ્ટ કંટ્રોલ માં આવે, આ તો બહુ સરસ થઈ ગયું, હવે એક જીવ એક પણ નહીં આવે, રાજી થાવ તમે અંદરથી. તે એ રાજી ન થવાનું, શું કરી કરાવવું પડ્યું મારે. અનાસક્ત ભાવથી આપણે કરીએ તો કર્મનું બંધન ઓછું થાય. તમે એકદમ અટેચમેન્ટ રાખો, આસક્તિથી કરો તો કર્મનું બંધન વધારે થાય. સપોઝ તમારે લોન છે, એ તમારે કરાવવું પડે, પણ પછી રાજી કેટલું સરસ લાગે છે, આજ તો કેવું સરસ લાગે છે, આટલા દિવસ કેવું લાગતું હતું. તો એનાથી આપણે ઘડી ઘડી તારીફ કરી ઘણા બધા કર્મ બાંધી નાખી છે. એટલે આપણે કર્મ બાંધતી વખતે જાગૃત રહેવાનું છે. પછી ઉદય આવશે ત્યારે તો આપણે આંખોમાં આંસુ ઢળશે, તોય પણ કર્મ નહીં આપણને મૂકે. ગમે એવા રોશો તો પણ કર્મ કહેશે કે તમે બાંધ્યું છે, તમે હવે ફળ ભોગવો. તમને તો તમારે પાપથી બચવું હોય તો શું કરવાનું છે? આપણે પાપથી બચવું હોય તો આપણે આલોચના કરવાની છે. નહીં આપણે આલોચના કરીએ તો ફૂટબોલ હોય ને, ફૂટબોલ આમ તેમ ફર્યા કરે, એવી રીતે આપણે ચારે ગતિમાં આમ તેમ ફરતા રહેશું. ઘડીક નરક ગતિમાં, ઘડીક તિરંજ ગતિમાં, દેવ ગતિમાં, મનુષ્ય ગતિમાં. અને ઘણા ખરા અવતાર જન્મ તો આપણા તિરંજ ગતિમાં વધારે થાય છે. તિરંજ ગતિમાં એવા કર્મ બંધાઈ જાય, ફરીને નરકમાં જાય. નરકથી નીકળીને લગભગ જે તિરંજ ગતિમાં જાય. બહુ ઓછા જીવો જે મનુષ્ય બને, કોઈ પુણ્યશાળી હોય તો મનુષ્ય બને, અદરવાઇઝ નરકથી નીકળીને લગભગ તિરંજ ગતિમાં જાય છે જીવ. તિરંજ ગતિમાં ફરીને કર્મ બાંધે, ફરી નરક ગતિમાં જાય, ફરી તિરંજ ગતિમાં. એવી રીતે નરક ને તિરંજના આમ તેમ એ ફરતા જ રહેશે. ફૂટબોલ કેમ ફરતો હોય, એવી રીતે નરક તિરંજ ગતિના ફેરા આપણે પછી ફરવા પડશે. એટલા માટે આપણે શું કરવાનું છે? પાપથી ડરવાનું છે, પાપથી સાવધાન બનવાનું છે. તો પાપ કે ડર છે ક્યાં? જ્યારે આપણે પાપનો ડર હશે ત્યારે આપણા કર્મ છે ઓછા બંધાશે. તમે ડરીને કરશો ને પાપથી, નહીં મારે શું કરવું પડશે, તો તમને ડર લાગશે કે આ કરીશ તો કર્મનું બંધન થઈ જશે. તો એનાથી તમારે હલકા કર્મ, લાઇટ કર્મનું બંધન થશે. એ તમે થોડી સાધના કરશો તો એ કર્મ તમારા ખતમ થઈ જશે અને નિકાચિત કર્મ બંધાઈ જશે. તો એ આપણે ભોગવવું જ પડશે. એ ભોગવ્યા વિના એનો છુટકારો જ નહીં થાય. ઘણા લોકો છે પાપને માનતા નથી, કે કોણે કીધું છે પાપ છે, એવું કહેવા વાળું કોણ છે, કોણે જોયું છે પાપ છે કે નથી. તો ઘણા લોકો માનતા નથી. તો એનો આધાર છે, પેલો આધાર છે પ્રામાણિક વક્તા. આપણાને પ્રામાણિક વક્તા કોણ છે? આપણા માટે તીર્થંકર પરમાત્મા છે. તીર્થંકર પરમાત્મા આપણાને બતાવે છે કે પાપ છે અને પાપનું ફળ મળે છે. આ જન્મમાં અથવા નેક્સ્ટ જન્મમાં પાપનું ફળ તો મળશે, જે બાંધ્યું છે એ મળશે. આપણું મલ્ટિપલ થતું જાય. તરત પ્રાયશ્ચિત ન કરીએ એ પાપ મોટું થઈ જાય. જેવી રીતે તમારે ગોડાઉનમાં ફાયર લાગી જાય, તમે તરત એને શાંત કરી દો તો ગોડાઉન જલ્દી બળે નહીં. અને તમને લાગે હજી નાની ચિનગારી છે, કાંઈ વાંધો નથી, હજી કાંઈ વાંધો નથી, નાની ચિનગારી છે, એમ કરીને તમે શું કરો? એને જોવો નહીં, એના તરફ ધ્યાન ના આપો. તો પછી શું થશે? ધીમે ધીમે કરીને શું થઈ જશે? આખો ગોડાઉન બળી જશે. તમને લાગે હજી પાપ નાનું છે, આજે નહીં કાલે આપણે આલોચના કરી લઈશું, કાલે નહીં પરમ દિવસ કરી લઈશું. એમ કરતા કરતા આપણું પાપ છે મલ્ટિપલ થતું પછી બહુ મોટું પાપ થઈ જાય. એટલા માટે આપણે શું કરવું જોઈએ? પાપની આલોચના કરવી જરૂરી છે. તો પાપ છે એ કોણ આપણને કહે છે? પરમાત્મા તીર્થંકર કહે છે. તમને ખબર છે દરેક અવસર પીણી ઉત્સર પીણી કાળમાં કેટલા પરમાત્મા થાય છે, કેટલા તીર્થંકર બને છે? 24 તીર્થંકર. 5 ભરત ક્ષેત્રમાં, આ એક ભરત ક્ષેત્ર છે, એમાં 5 ભરત ક્ષેત્ર છે. 5 ભરતમાં 24 તીર્થંકર, 5 ઐરાવત ક્ષેત્રમાં 24 તીર્થંકર. અને જ્યારે અહીં તીર્થંકર હોય ત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં દરેક વિજયમાં તીર્થંકર હોય. 160 થઈ જાય, અહીં 10 હોય તો 170 થઈ જાય. તો
આ એની ટાઈમ મહાવિદ્ય ક્ષેત્રમાં 20 વિહરમાન છે. વિહરમાન એટલે નિરંતર વિચરણ કરે છે, એટલે વિહરમાન છે. 20 તીર્થંકર તો છે. જેટલા પણ પાસ્ટમાં તીર્થંકર થઈ ગયા, દરેક તીર્થંકરે કીધું છે કે પાપ છે અને એનું ફળ મળે છે. અને પ્રેઝન્ટમાં પણ જે તીર્થંકર થયા છે એ પણ કહે છે, અને ફ્યુચરમાં પણ અનંત તીર્થંકર થવા વાળા છે એ પણ એ જ કહે છે પાપ છે અને પાપનું ફળ તમને મળશે. અને બીજું આધાર શું છે? શાસ્ત્રીય પ્રમાણ છે આપણી પાસે. જો આપણે સ્થાનકવાસી પરંપરા અને તેરાપંથી પરંપરા કેટલા આગમ માને છે? 32 આગમ માને છે. 32 આગમ એક આગમ છે આવશ્યક સૂત્ર. આવશ્યક સૂત્ર ખબર છે ને? આવશ્યક સૂત્ર એટલે અવશ્ય કામ કરવાનું. જો અવશ્ય કામ કરવાનું હોય એને કહેવાય છે આવશ્યક સૂત્ર. આવશ્યક કેટલા છે? 6 આવશ્યક છે. આવશ્યક ને આપણે આજકાલ બોલચાલની ભાષામાં પ્રતિક્રમણ પણ કહીએ છીએ. પ્રતિક્રમણ આવશ્યક સૂત્ર મૂળ નામ છે, પણ આપણે કહીએ ને પ્રતિક્રમણ કરવાનું છે. આવશ્યક સૂત્રમાં 18 પાપના નામ આવે છે. શાસ્ત્રીય પ્રમાણ શું છે? 18 પાપના નામ ક્યાં આવે છે? આવશ્યક સૂત્રમાં આવે છે. અને ભગવતી સૂત્રમાં જયંતી શ્રાવિકા નામ સાંભળ્યું હશે. જયંતી શ્રાવિકા પ્રશ્ન કરે છે, ભંતે જીવ ભારી કેમ બને છે? જીવ ભારી કેમ બને છે? ત્યારે ભગવાન મહાવીર સ્વામી આન્સર આપે છે, ગૌતમ, જીવ 18 પાપનું સેવન કરે છે, એનાથી જીવ ભારી કર્મ બને છે. 18 પાપનું સેવન કરવાથી શું બનીએ આપણે? ભારી કર્મ કે હળવું કર્મ? ભારી કર્મ બનીએ છીએ. હવે તમારે વિચારવાનું છે કે આખા દેશ 18 પાપનું સેવન કેટલું કરી રહ્યા છે, કેટલા ભારી થઈ રહ્યા છે કે હલકા થઈ રહ્યા છે? 18 પાપનું સેવન કરી એનાથી આપણે ભારી બની. અને ભગવાન કહે છે, પછી ફરીને શ્રાવિકા પૂછે છે, જયંતી શ્રાવિકા, કે જીવ હળવો કેવી રીતે બને છે? હળવો કેવી રીતે બને છે? ત્યારે ભગવાન શું કહે છે? 18 પાપનું પચખાણ કરીએ. 18 પાપનું પચખાણ કરીએ ત્યારે જીવ હળવો બને છે. જ્યારે જ્યારે તમે સામાયિક કરો છો ત્યારે શું કરો છો? 18 પાપનું પ્રત્યાખ્યાન કરો છો ને? સામધ્ય યોગ, સબ્બમ 2 કરણ 3 યોગ છે. 1 મુહૂર્ત તક તમે શું કરો છો? સામધ્ય યોગ એટલે પાપકારી પ્રવૃત્તિનો પચખાણ કરો છો. પાપકારી પ્રવૃત્તિ કેટલી છે? 18 ટાઈપની છે, 18 પ્રકારની છે. એ 18 પ્રકારના પાપનું તમારે શું થઈ જાય છે? સામાયિકમાં પચખાણ થઈ જાય છે. એટલા માટે કે જે સામાયિક કરો, સંવર કરો, એનાથી આપણે પાપથી આપણે બચી શકીએ. તો ભગવાન કહે છે, શાસ્ત્રીય પ્રમાણ છે, એક તો આવશ્યક સૂત્રમાં 18 પાપનું વર્ણન છે, અને બીજું છે ભગવતી સૂત્રમાં જયંતી શ્રાવિકા પ્રશ્ન કરે છે. અને જો કર્મ છે, એની કર્મની ટોટલ પ્રકૃતિ 148 છે. કર્મની પ્રકૃતિ ટોટલ કેટલી છે? 148 છે. એનું આપણે વર્ણન આવે છે, એમાં એક પાપ તત્વ છે. પાપનું જે ફળ હોય છે આપણને 82 પ્રકાર, 82 ટાઈપથી આપણને મળે છે. 82 હિન્દી ગુજરાતી 82 બોલે 82 પ્રકારથી આપણને પાપનું ફળ ભોગવવું પડે છે. જે પાપનું કર્મ, પાપ કર્મ બંધાઈ ગયું એનું ફળ આપણને 82 રૂપમાં મળે છે. ક્યારે વ્યક્તિ લૂલો થઈ જાય, લંગડો થઈ જાય, ને મોડો થઈ જાય, મને અલગ અલગ ટાઈપથી ને પછી એનું ફળ મળે છે. એ શાસ્ત્રીય આધાર છે આપણા પાસે કે પાપ છે. અને ત્રીજું છે વિવેક જ્ઞાન. ક્યારે ક્યારે વ્યક્તિની જાતિ સ્મૃતિ જ્ઞાન થઈ જાય, પાસ્ટ લાઈફનું નોલેજ થઈ જાય. એનાથી એને ખબર પડે કે પાસ્ટ લાઈફમાં હું આવું હતો, મેં આમ કર્યું હતું એટલે મને આ ભાવમાં આમ મળ્યું. તો પાસ્ટ લાઈફનું નોલેજ થઈ જાય તો એનાથી એને ખબર પડી જાય કે પાપ છે, ખરેખર પાપ છે. આવી રીતે મેં કર્યું હતું, એનું રિઝલ્ટ મને આજે આ મળી રહ્યું છે. ઘણા કહે છે મને ઓબ્સ્ટિકલ બહુ આવે છે, મારા શરીરમાં સાતા નથી રહેતી. એનું કારણ શું છે? કે પાસ્ટ લાઈફમાં એવું એને પાપ કર્યું હતું, આજે એનું ફળ મળી રહ્યું છે. તો ક્યારેક ક્યારેક એને વિવેક જ્ઞાન એટલે જાતિ સ્મૃતિ જ્ઞાન થઈ જાય, ત્યાં એનું જો અંતરદૃષ્ટિ જાગૃત થઈ જાય, થર્ડ આઈ જાગૃત થઈ જાય, તો એને ખબર પડે છે પાપ છે, પાપનું અસ્તિત્વ છે, અને એનું ફળ પણ આપણાને મળે છે. આ બધું જાણીને વ્યક્તિને શું કરવું જોઈએ? પાપની આલોચના કરવી જોઈએ. તો એનું સ્વરૂપ પણ આપણાને જાણવું જોઈએ કે પાપની આલોચના શા માટે આપણે કરવી જોઈએ. સંસાર ભ્રમણ से थकान की अनुभूति. આપણે આલોચના શા માટે કરવાની? આ સંસારમાં આપણે અનંત કાળથી પરિભ્રમણ કરી રહ્યા છીએ.
જન્મ મરણ, જન્મ મરણ. જન્મ થાય એટલે મૃત્યુ થાય, મૃત્યુ થાય એટલે જન્મ થાય. અહીંયા આપણે કઈ મૃત્યુ થઈ ગયું છે, ત્યાં જન્મ થઈ જાય છે. અહીંયા તો ડોક્ટરને તમે બોલાવો એટલામાં ત્યાં તો બધું પ્રોસેસ પણ ચાલુ થઈ જાય, જન્મની બધી પ્રોસેસ ચાલુ થઈ જાય. આહાર પર્યાપ્તિ લઈ લે, 6 પર્યાપ્તિ બાંધી પણ લે ત્યાં એટલી ફાસ્ટ પ્રોસેસ હોય. કેમ કે જીવની સ્પીડ કેટલી છે ખબર છે? તમે અહીંયાથી ભારત જાઓ તો તમને કેટલા કલાક લાગે? ભારત જાઓ તો તમને કેટલા કલાક લાગે? હે 18 hours લાગે તમને. ભારત જાઓ તો તમને 18 hours લાગે. પણ અહીંયાથી જીવ જ્યારે દેવલોકમાં જાય તો કેટલો ટાઈમ લાગે? કેટલો ટાઈમ લાગે દેવાંગભાઈ? 2 થી 3 સમય. મેક્સિમમ કેટલો લાગે? 4 સમય. 4 સમય, મેક્સિમમ 4 સમય, મિનિમમ 1 સમય. અહીં મૃત્યુ થયું સીધું ઉત્પન્ન થવાનું ને સ્ટ્રેટ 1 સમય પહોંચી જાય. થોડું એને મોડ લેવાનું હોય, ટર્ન લેવાનું હોય તો એમને 2 સમય લાગી જાય. ક્યારે 3 લેવાના, 2 મોડ આવી જાય તો 3 સમય, 3 ટર્ન લેવાના તો 4 સમય લાગે. કેમ કે જીવની ગતિ સીધી હોય, એ વાંકો ચૂકો ન ચાલે. તમે વાંકા ચૂકો ચાલો પણ જીવ ના ચાલે. કેમ કે આકાશ પ્રદેશ છે ને, એના બધા છે ને પ્રદેશ છે એ એકદમ સ્ટ્રેટ છે. જેવી રીતે ટ્રેન હોય એ શેના ઉપર ચાલે? પટરી ઉપર ચાલે કે ન ચાલે? વગર પટરી ન ચાલી શકે. એવી રીતે જીવ પણ પટરી ઉપર ચાલે. આકાશ પ્રદેશની શ્રેણીઓ હોય, એ સ્ટ્રેટમાં હોય. એ સીધું હશે તો આમ જશે, પછી આમ વાંકો નહીં જાય, ક્રોસમાં નહીં જાય, પછી આમ જશે, પછી આમ જશે, પછી અહીં ઉત્પન્ન થાય આમ જશે, પણ એ સ્ટ્રેટ ચાલશે. તો 4 સમય મેક્સિમમ, 4 સમયમાં જો અસંખ્ય યોજન દૂર છે અહીંથી સ્વર્ગ, ત્યાં પહોંચી જાય. સ્વર્ગની તો વાત શું, સિદ્ધશિલા કેટલી દૂર છે? સિદ્ધશિલા કેટલી દૂર છે? લોકાંત, લોકના અગ્રભાગ કહેવાય ને, લોકાંતે, લોક કે અંતમાં સિદ્ધશિલા છે. ત્યાં કને પણ જીવ 1 સમયમાં, કેમ કે જે સિદ્ધ થાય એની ગતિ કેવી હોય? સ્ટ્રેટ હોય, રીજુ ગતિ હોય. એ વક્ર ગતિ નો હોય. સંસારી જીવ હોય એની બંને હોય, રીજુ પણ હોય અને વક્ર પણ હોય. પણ જે સિદ્ધ થવાના હોય એમની ગતિ કેવી હોય? રુજુ, ગુજરાતીમાં રુજુ બોલે ને, રુજુ, રીજુ ગતિ હોય, રીજુ ગતિ હોય એની. એ સ્ટ્રેટ જાય, એ વાંકો ચૂકો ન ચાલે, સિદ્ધ. તો કહેવાનો મતલબ છે કે જીવની સ્પીડ કેટલી છે? અહીંથી ઇન્ડિયા આપણે ભારત જઈએ તો 18 લાગી જાય, પણ આપણે મોક્ષ જવા માટે તો 1 જ સમય. 1 સમય તો કેટલો નાનો છે. આપણે આંખ બંધ કરીએ ખોલીએ એમાં અસંખ્ય સમય વીતી ગયા. બ્લિંક કર્યો ને તમે, એમાં તો અસંખ્ય સમય વીતી ગયા. 1 જ સમયમાં જીવ લોકાંતે પણ જઈ શકે, સ્વર્ગમાં પણ જઈ શકે, નરકમાં, મતલબ ગમે ત્યાં મેક્સિમમ 4 સેકન્ડની અંદર, 4 સેકન્ડની અંદર ગમે ત્યાં એ જઈ શકે. એટલી બધી સ્પીડ છે. આ જીવ છે અનંત કાળથી સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છે. તો એને એવું મનમાં મહેસૂસ ફીલ થાય કે મને એટલો બધો થાક લાગી ગયો છે, હવે મારે જન્મ મરણ નથી કર્યો. કોઈને ફીલ થાય છે થાક લાગ્યો છે? કોઈને ટાયર્ડ થઈ ગયા છો તમે? તમે ભારતથી અહીંયા આવો ને ટાયર્ડ થઈ ગયા. સમણીજી એટલી લાંબી ફ્લાઇટ હતી, બહુ ટાયર્ડ છીએ. અત્યારે તમને જેટ લેગ પણ છે, ટાયર્ડ પણ છીએ. સમણીજી પછી અમે લેક્ચર સાંભળવા આવશું. અત્યારે બહુ ટાયર્ડ છીએ. પણ આપણે એટલા જન્મ મરણ કરીને આવ્યા તો આપણને ફીલ થાય છે કે હું ટાયર્ડ થઈ ગઈ છું? કઈ નથી લાગે. એવું લાગે પેલો જ બહુ છે. મને પણ એવું લાગે પેલો બહુ છે. તો પેલો બહુ નથી, એટલા જન્મ મરણ કરીને આપણે ભૂલી ગયા. એટલું મેમોરીમાં યાદ હોય તો આપણે બધા પાગલ થઈ જાય. એટલા માટે શાયદ એવું પ્રકૃતિ એવો નિયમ કરી નાખે કે તમને જે પણ થયું છે એ ભૂલી જાય. કેમ કે જ્યારે મૃત્યુનો ટાઈમ હોય ને, ડેથનો ટાઈમ જ્યારે હોય, છેલ્લો ટાઈમ પેનફુલ હોય સિચ્યુએશન, એ ટાઈમે આપણી જે મેમોરી બધી લોસ્ટ થઈ જાય. એટલા માટે પાસ્ટ લાઈફની આપણે મેમોરી નથી. કોઈ હોય જેની આત્મા એકદમ પ્યોર હોય એને પાસ્ટ લાઈફનું થોડું યાદ હોય. અદરવાઇઝ લગભગ આપણી મેમોરી પેનફુલ સિચ્યુએશનમાં મૃત્યુ થઈ જાય તો વ્યક્તિની મેમોરી ત્યાં જ લોસ્ટ થઈ જાય, એવું કહેવામાં આવે છે. આચારંગ સૂત્ર છે ને એનું ટિપ્પણ છે, એમાં એવું બતાવ્યું છે. બીજું છે આપણાને સંસારમાં કોણ ભટકાવે છે? બીજું કોઈ પણ ભટકાવવા વાળો નથી. આપણો પ્રમાદ છે. આપણે અનંતકાળથી પ્રમાદ કરીએ છીએ, આળસ્ય કરીએ છીએ. આજે નહીં કાલે સામાયિક કરશું, આજે નહીં કાલે લેક્ચર સાંભળશું, આજે નહીં કાલે ભક્તાવનનો પાઠ કરશું, આજે નહીં કાલે નવકાર મંત્રની માળા ગણશું. આપણે પ્રમાદ કરીએ છીએ. ભગવાન શું કહે છે? સમયમ ગોયમ માપમાય, સમયમ ગોયમ માપમાય. હે ગૌતમ, તું ક્ષણ ભર ભી પ્રમાદ ન કર. આ મનુષ્ય ભાવ મળ્યો છે, પ્રેશિયસ ટાઈમ છે, ગોલ્ડન ચાન્સ મળ્યું છે. આ ગોલ્ડન ચાન્સ મળ્યું છે એનો તમે
ચૂકી જાશો પછી શું થશે? બોલે અબ પછતાઈ હોત ક્યાં જબ ચીડિયા ચુગ ગઈ ખેત. જ્યારે ખેત આખી જો ચીડિયા હોય ને, ચીડિયા શું કહેવાય? ચકલી. ચકલી જ્યારે ખેત ચણી જાય પછી તમે કરો હાય મારે આખું ખેત ચણી ગયું, પછી પછતાવા કરે કાંઈ ન થાય. એવી રીતે આપણને મનુષ્ય ભાવ મળ્યો. જ્યારે છેલ્લો ટાઈમ આવશે ત્યારે તમે ભગવાનને રિક્વેસ્ટ કરશો, હજી મને થોડો ટાઈમ આપો, હજી મેં કાંઈ કર્યું નથી. જે ધાર્મિક હશે એને એમ થશે, પાપી હશે ને એમ વિચાર આવશે મેં મારી લાઈફમાં કાંઈ નથી કર્યું, મને થોડો ટાઈમ આપો, હું થોડું સામાયિક કરી લઉં, થોડું ધર્મ કરી લઉં, તાકી મને નેક્સ્ટ બર્થ સારો મળી જાય. ત્યારે યમરાજ કહે છે નહીં ચાલ, ટાઈમ થઈ ગયો તારો પૂરો, હવે તું 1 મિનિટ પણ અહીંયા ઊભો નહીં રહી શકે. ગમે એટલો રિક્વેસ્ટ કરશે તો પણ આપણાને છૂટ નહીં મળે. એટલા માટે આપણાને સંસારમાં જો ભટકાવવા વાળું છે કોણ છે? પોતાનો પ્રમાદ છે, આળસ છે, લેઝીનેસ છે. આપણા અંદર લેઝીનેસ બહુ છે. આપણાને પાપ કરવામાં આપણો અભ્યાસ છે એટલે એ તો આપણને ગમે છે. આખો દિવસ કિચનનું કામ ગમે, બિઝનેસ ગમે, બધું ગમે, પાર્ટીમાં જવું ગમે, મેરેજમાં કોઈની શાદી હોય, લગ્ન હોય ત્યાં પણ જવું ગમે, બધું કામ કરી લો. જ્યારે ધર્મનું કામ કરો, સમણીજી આમ હતું તેમ હતું, એક્સક્યુઝ આપણે કરીએ, ત્યારે આપણે કહીએ એક્સક્યુઝ. એમ ધર્મના કામમાં તો આપણે વિચારીએ, એના માટે આપણે 100 વખત વિચારીએ કે મારે ક્લાસ જોઈન કરવી, જોવું પડશે, સમણીજી સ્કેજ્યુલ જોવું પડશે, ટાઈમ બેસશે કે નહીં બેસે. બાકીમાં તો કોઈ સ્કેજ્યુલ જોઈએ નહીં, બધું કામ થઈ શકે. પાપનું કામ કરી ત્યારે 500 વાર વિચારવાનું આ કરું કે ના કરું. ધર્મના કામમાં વિચારવાની કાંઈ જરૂર નહીં, જ્યારે તમારી ઈચ્છા થઈ ત્યારે તમારે બેસી જવું જોઈએ. તો આપણે ધર્મના કામમાં આપણે શું નથી કરવાનું? પ્રમાદ નથી કરવાનું. અને જે આપણાને દોષ, જે પણ આપણે કામ કરીએ છીએ ડે ટુ ડે લાઈફમાં, એનાથી નિરંતર આપણાને કર્મનું બંધન થાય છે, પાપ લાગે છે. આપણે શું કરવું? જે લાગેલા જે પણ દોષ લાગી જાય છે એની આપણે શું કરવાની? આલોચના કરવાની. આલોચના કરવાથી શું થશે? આલોચના આપણે કહેવામાં આવે છે કે આપણે જલ્દી આલોચના કરવી જોઈએ. જે પણ આપણાથી પાપ લાગી ગયું હોય એની આલોચના આપણે તરત કરી લેવાની, ક્વિકલી, ઇમિડિયેટલી કરીએ તો એનાથી આપણા કર્મ મલ્ટિપલ ન થાય. તો કહેવાય ને શુભસ્ય શીઘ્રમ, જે શુભ કામ હોય એમાં આપણે ડીલે ન કરવાનું, જે પાપનું કામ હોય એમાં ડીલે કરવાનું. પણ જે સારું કામ છે, તમને ઈચ્છા થઈ ગઈ કે મારાથી આજે આ પાપ થઈ ગયું છે, તો એ જ દિવસે તમારે શું કરી લેવું જોઈએ? આલોચના કરી લેવી જોઈએ. જે સાધુ સાધી હોય છે 2 ટાઈમ પ્રતિક્રમણ કરે, બંને ટાઈમ આલોચના લે. તમે જોયું હશે ક્યારે સમણીજી પણ આલોચના કરે અને સાધુ સાધી પણ બંને ટાઈમ પ્રતિક્રમણ કરે અને આલોચના કરે. આખા દિવસમાં જે પણ અમારાથી દોષ લાગ્યો છે એની આલોચના અમને આપો, એવી રીતે અમે રિક્વેસ્ટ કરીએ. તો શુભ કાર્યમાં આપણે શું કરવું જોઈએ? હરી કરવી જોઈએ. અને મૃત્યુનો સમય આપણે ફિક્સ નથી. મૃત્યુનો સમય ફિક્સ નથી કે આપણે આલોચના આજે નહીં કાલે કરશું. કાલ આપણાને આવશે, કલ આવશે કે કાલ આવશે પણ ખબર નથી. આપણાને અચાનક મૃત્યુ આવી જશે પછી કેવી રીતે આલોચના કરશું? પછી એ પાપનો પોટલો લઈને આપણે આગળ જશું. એ પોટલાનો બાંધેલો છે પાપનો, એનું ફળ તો આપણને મળશે ને આગળ. એટલા માટે એ વિચારવાનું છે કે મૃત્યુ કા સમય નિશ્ચિત નહીં. મૃત્યુનો સમય છે એ ફિક્સ નથી, એ ક્યારે પણ આવી શકે નથી. કાલસ આગમો, આચારંગ સૂત્રમાં એક વાક્ય આવે છે, નથી કાલસ આગમો. મૃત્યુ આવવાનો સમય ફિક્સ નથી, કોઈને પણ આવી શકે, નાનાને પણ આવી શકે ને મોટાને પણ આવી શકે ને યંગને પણ આવી શકે. એવું નથી કે ઓલ્ડ એજ વાળા વિચારે કે અમારે તો સમણીજી ટાઈમ થઈ ગયો. દાદા ઘણી વખત કહે હવે સમણીજી બહુ ઓછો ટાઈમ છે મારી પાસે, પણ એવું કાંઈ દાદા તમારે ચિંતા કરવાની કાંઈ જરૂર નથી, એવું છે જ નહીં. આપણે જૈન ધર્મ એમ કહેતું નથી કે મોટા થઈ ગયા એટલે મરવાનું જલ્દી. કોઈ પણ ક્યારે પણ જઈ શકે, નથી કાલસ આગમો. મૃત્યુ આવવાનો કોઈ સમય ફિક્સ નથી, એને કોઈ દયા નથી, લાજ નથી. નાના છોકરાને પણ લઈ જાય, યંગને પણ લઈ જાય. દાદા બેઠા ને પોતરો ચાલ્યો જાય, ક્યારે હોય ને દાદા ને પિતા બેઠા ને પોતરો પણ જતો રહે એમની સામે. હમણાં જ એક સમણીજીના રિલેટિવ્સમાં એક છોકરો જન્મ્યો, 1.5 મહિનાનો હતો. 1.5 મહિનાનો છોકરાની મૃત્યુ થઈ ગઈ. છેલ્લે ટાઈમ સંથારો કર્યા હતા સમણીજી, હમણાં 4-5 દિવસ પહેલાની વાત છે લગભગ. તો 1.5 મહિનાનો છોકરો હતો, એનો જયારે જન્મે ત્યારે છે ને રોવાનું, રોવે તો બ્રેન સારું કામ કરે, રોવે નહીં તો બ્રેન કામ ન કરે. એ રોયો નતો, એનાથી બ્રેન એકદમ એનું ડેડ થઈ ગયું, મતલબ પાણી ભરાઈ ગયું આખા બ્રેનમાં. અને એના કારણે ડોક્ટરે પણ હાથ ઊંચા કરી દીધા કે હવે તમે ઘરે લઈ જાઓ, કાંઈ આનું ટ્રીટમેન્ટ છે જ નહીં.
તો પછી સમણીજીથી સંથારો કરાવ્યો ને એના પછી એનું મૃત્યુ થઈ ગયું. ઓનલી 1.5 મહિનાનો છોકરો જતો રહ્યો. એટલે કહેવાનો મતલબ છે કે ગમે ત્યારે મૃત્યુ આવી શકે. એટલા માટે શું કરવાનું, આપણે આલોચના લઈને આપણે શુદ્ધ થઈ જવાનું. તો પાપનો ભાર આપણી સાથે નહીં જાય, નહીં તો પાપથી આપણે ભારી બની જશું. આત્મા જ્યારે ભારી હોય, હેવી હોય, ત્યારે આત્માની ગતિ નીચે થશે કે ઊંચી થશે? જ્યારે આત્મા એકદમ હેવી થઈ ગઈ, હવે કોઈ ઉપાડી પણ નહીં શકે, એટલી હેવી થઈ ગઈ, હવે ક્યાં જશે? પછી નીચે જશે. તો આપણે વિચારવાનું છે, આપણું શરીરનું વજન વધી જાય ને તો આપણને ચિંતા થઈ જાય કે મારું પેટ વધી, જીમ જઈએ ચાલુ કરીએ, એક્સરસાઇઝ ચાલુ કરીએ, બધું કરીએ. પણ આત્મા, આપણી આત્મા છે કર્મોથી કેટલી ભારી થઈ રહી છે, એના માટે તમે જીમ જાઓ છો, શું કરો છો? આપણે વિચારવાનું છે કે મારી આત્મા કર્મોથી કેટલી ભારી થઈ રહી છે. આપણે રાતમાં સૂતી વખતે આપણે શું કરવાનું છે? ચિંતન કરવાનું છે. આલોચનાના પ્રકાર. આલોચના, માનસિક આલોચના એટલે મનથી આખા દિવસમાં મારાથી શું શું પાપ થયા છે એ મનથી આપણે વિચારવાનું. મનથી આલોચના કોણે કરી હતી? પ્રસન્નચંદ્ર રાજર્ષિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ એ દીક્ષા લઈ લે છે. રાજર્ષિ એટલે રાજા હતા. રાજા હતા છતાંય શું કર્યું? દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી એ વૃક્ષની નીચે ધ્યાન કરી રહ્યા હતા અને ત્યાંથી શ્રેણિક રાજા પસાર થાય છે અને બે જો સૈનિક હતા, બે વ્યક્તિ હતા, એ પણ ત્યાંથી પસાર થાય છે અને કહે છે કે આ કેવા રાજા છે, નાના નાના છોકરાને મૂકીને દીક્ષા લઈ લીધી છે, એના રાજ્ય પર તો ચડાઈ થઈ રહી છે, શત્રુ સેના આવી ગઈ છે, આ રાજાને કાંઈ મતલબ નથી પોતાના રાજ્યનું. એવી રીતે વાતો કરતા કરતા જઈ રહ્યા હતા. એ શબ્દ ધ્યાનમાં હતા પણ કાન તો ખુલ્લા હતા ને, તો કાનમાં જાય છે શબ્દ અને પ્રસન્નચંદ્ર રાજર્ષિ મનમાં યુદ્ધ કરવાનું ચાલુ કરી દે છે. અને આ બાજુ શ્રેણિક રાજા જાય છે, ભગવાન મહાવીર સ્વામીના વંદન કરે છે અને પૂછે છે, વંતે અત્યારે હું આવી રહ્યો હતો, એક મુનિ પ્રસન્નચંદ્ર રાજર્ષિ ધ્યાનમાં હતા, અત્યારે એને મૃત્યુ થઈ જાય તો ક્યાં જશે? ભગવાન શું કહે છે? 7મી નરકમાં, પછી કે 6ઠી નરકમાં, 5મી નરકમાં, ત્રીજી, બીજી, પેલા દેવલોકમાં, બીજા દેવલોકમાં, ત્રીજા દેવલોકમાં. એટલામાં થોડી વારમાં તો દેવદુંદુભી વાગી, કેવળ જ્ઞાન થઈ ગયું. એ કેવી રીતે? મનથી યુદ્ધ કરી રહ્યા હતા. તમને ખબર છે, હિંસાના જ્યારે ભાવ હોય, જ્યારે હિંસાના થોટ્સ આપણા અંદર ચાલતા હોય, હિંસા એટલે મારવાના ભાવ, બીજા જીવોને મારવાના ભાવ ચાલતા હોય, એ ટાઈમે આપણું મૃત્યુ થાય તો શ્યોર નરકમાં જ થાય. ભાવ હોય મારવાના, જીવોને મારવાની ઈચ્છા હોય તો એ ટાઈમે મૃત્યુ થાય, આયુષ્યનું બંધ થઈ જાય તો નરકનું જ થશે આપણે. તો એ ટાઈમે પ્રસન્નચંદ્ર ઋષિ ધ્યાનમાં બધું યુદ્ધ કરી રહ્યા હતા. છેલ્લે બધા શસ્ત્ર ખતમ થઈ ગયા. તો એ વિચારી, મારો મુકુટ તો છે ને મારી પાસે, મુકુટ એમ હાથ જાય છે ઉપર, જોઈ છે, અરે આ હું તો સાધુ છું, આ હું શું કરી રહ્યો હતો? મનથી પશ્ચાતાપ કરતા એટલી શુદ્ધિ થઈ ગઈ કે ત્યારે ને ત્યારે કેવળ જ્ઞાન થઈ ગયું. જો 7મી નરક સુધીના દલિત બંધાઈ ગયા અને એ પાછા એટલા વિકાચિત નતા, એટલે હળમા કર્મ બંધાણા, એટલે પશ્ચાતાપથી પણ એ ખતમ થઈ જાય. તો ત્યારે ને ત્યારે મનથી પશ્ચાતાપ કર્યો અને પ્રસન્નચંદ્ર રાજર્ષિને શું મળી ગયું? કેવળ જ્ઞાન મળી ગયું. તો મનથી પણ આપણે આલોચના કરી શકીએ. મનથી તો વ્યક્તિ 7મી નરકને પણ બંધન કરી શકે અને મનથી એ કેવળ જ્ઞાનને પણ પ્રાપ્ત કરી શકે. મનથી કર્મ કોને બાંધે 7મી નરકને ખબર છે કોઈને? મનથી એવા કાંઈ પણ હિંસા નથી કરી, મનથી મેન્ટલ થોટ એવા કર્યા જેના કારણે 7મી નરક મળી. બોલો દેવાંગભાઈ, સાહિત્ય બહુ વાંચે છે ને, સ્વાધ્યાય હે કાલસોક્રિક તો એ તો રિયલમાં કર્યું, ફિઝિકલ કર્યું, પણ એ તો ફિઝિકલ કર્યું હતું, એ રોજ કરતા હતા, એ તો કુવામાં નાખ્યા. મેન્ટલ કોને કર્યું? તંદુલ માછલો. તો તંદુલ એટલે ચાવલ, તંદુલ, હા તંદુલ માછલું ને, ફિશ, હા. તો તંદુલ એટલે ચાવલ, રાઈસ નો દાણો કેટલો હોય? એકદમ નાનો. એટલું નાનું માછલું હોય. એ મગરમચ્છ હોય ને, એની પાંપણ હોય ને, આઈબ્રો ત્યાં કને રહે. અને મગરમચ્છના મોઢામાં એટલા બધા માછલા આવી રહ્યા છે, એટલી બધી ફિશેસ આવી રહી છે, પણ મગરમચ્છ ખાતો નથી. બધા માછલા આનંદથી કૂદે છે, જાય છે, અંદર આવે છે, જાય છે. ત્યારે પેલો વિચાર કરે છે, આટલો નાનો, એ વિચાર કે આટલો પાગલ છે, મૂર્ખ છે,
એની જગ્યા હું હોત તો બધાને ગટ્ટાગટ ખાઈ જાત. ખાઈ પણ ના શકે, આટલું નાનું શું ખાઈ શકે, પણ એવું વિચાર કરે છે. એવા વિચારથી, ખોટા વિચારથી, નેગેટિવ થોટથી, હિંસાના ભાવથી એ મરીને 7મી નરકમાં જાય છે. કાંઈ પણ ન કર્યું. આયુષ્ય પણ કેટલું હતું એનું? માત્ર અંતર્મુહૂર્તનું આયુષ્ય. અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં પણ 2 સમય ઓછા. 48 મિનિટમાં પણ 2 સમય ઓછા. એને મુહૂર્ત તો 48 મિનિટથી જાય, અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં પણ 2 સમય ઓછા. એટલું જ આયુષ્ય હતું. એટલામાં એ 7મી નરકના બંધન કરી નાખ્યું. બંધન શું ગયો? 7મી નરકમાં. 7મી નરકમાં જતો રહ્યો. મનથી આપણે કહીએ ને, આપણે ફિઝિકલ તો કર્મ ઓછા બાંધી, મનથી 80% બાંધી. મનથી આપણે ઘણા ખોટા વિચાર કરી નાખીએ, બીજાને ખબર પણ ન પડે કે આપણે શું શું વિચાર્યું. તો મનથી આપણે વધારે કર્મ બંધાઈ જાય, અને મનથી આપણે પશ્ચાતાપ કરીએ તો આપણે તોડી પણ શકીએ. નિવેદન રૂપ આલોચના કરવાની. ક્યારેક આપણી ભૂલ થઈ જાય તો ગુરુદેવની પાસે જઈને એકદમ નિવેદન કરવાનું. કેવી રીતે નિવેદન કરવાનું? જે પાપ કર્યું એ પ્રમાણે કરવાનું, કે અડધું પાપ છુપાવવાનું, અડધું બોલવાનું, એટલે સારું લાગે. ગુરુદેવ કે ખુશ થશે કે આ શિષ્ય કેવો વિનીત છે, બધી આલોચના કરે છે મારી પાસે. અડધી છુપાવવાની, અડધી આલોચના કરવાની, દેખાડવા માટે એમ નહીં. જે પણ પાપ થયું છે એ એકદમ કેવી રીતે કરવાનું? ભોળા બાળકની જેમ. જેવી રીતે ભોળું બાળક હોય ને, શું ભોળું કહીએ આપણે? સરળ બાળક. સરળ બાળક હોય, નિશ્ચલ બાળક હોય. આપણે કે ને નિખાલીસ. ગુજરાતીમાં નિખાલીસ કેવું હોય? આ કે ને આ બહુ નિખાલીસ માણસ છે. નિખાલીસ બાળક હોય, નાનું બાળક એકદમ નિખાલીસ હોય, એમાં કાંઈ મેલ પાપ હોય નહીં, તો બધી વાત મમ્મી પાપાની કરશે. એવી જ રીતે જે પણ આપણાથી લાઈફમાં જે ભૂલ થઈ ગઈ છે, આપણે હાથ જોડીને ગુરુદેવને નિવેદન કરવાનું. ગુરુદેવ, મારાથી આમ પાપ થઈ ગયું, મારાથી આમ પાપ થઈ ગયું. રત્નાગર 25 છે ને, એમાં બધા એવી રીતે જ પાપની આલોચના છે. મેં દાન તો દીધું નહીં ને શિયળ પણ પાડ્યું નહીં, તપથી દમી કાયા નહીં, શુભ ભાવ પણ ભાગ્યો નહીં. મતલબ મેં શું આ નથી કર્યું, તે નથી કર્યું, અને શુભ ભાવ પણ નથી ભાવ્યો. એના માટે હું સંસારમાં પરિભ્રમણ કરી રહ્યો છું. આપણે ગુરુદેવને જે પણ મનથી આપણે જે પણ પાપ થઈ ગયું હોય એ આપણે શું કરવાનું? આલોચના કરવાની. આલોચના કરવાથી આપણી આત્મા શું થઈ જાય છે? ક્લીન થઈ જાય છે, શુદ્ધ થઈ જાય છે. આપણી આત્મા એક પ્રકારનું કપડું છે, ક્લોથ છે. ક્લોથ ઉપર ડાઘ લાગી જાય તો ગમે, તમને તો વ્હાઈટ ન હોય, અમારે તો વ્હાઈટ હોય ને તો તરત ખબર પડી જાય. તમે પણ કે સમજ તમારા સબ્જીનો દાગ લાગેલો છે, કેવો ને ક્યારેક કહી દે તો ડાઘ લાગી જાય, આપણને ગમે ને. એનો બોજ છે, ડાઘનો કોઈ બોજ છે, ભાર નથી ને, કોઈ હેવી નથી લાગતો ને ડાઘ, પણ આપણને ગમે ન ગમે. આપણી આત્મામાં કેટલા પાપના ડાઘા લાગી ગયા, તો તમને ગમે છે? બધાને ગમે છે, એટલે જ આપણે આલોચના નથી કરતા ને. આપણે શું કરવાનું? જરાક પણ આપણાથી નાનો પણ દોષ થઈ જાય, નાના પણ દોષનું સેવન થઈ જાય, તો આપણે શું કરવાનું? એકદમ આલોચના કરવાની. આલોચના કેવી રીતે કરવાની? બાળકની જેમ. તો જયાચાર્ય જો આરાધના છે એમાં કે છે આલોચના કરવાની કેવી રીતે? ભોલા બાલક જેમ આલોવે, આચાર્યાદિક પાસો, નાય ધોઈને નિર્મલ હોય જેમ, આચાર્યાદિક પાસો રે મુનેસર, આલોયણા એમ કીજે. આલોયા વીણા ઉત્કૃષ્ટ ભાંગે, કાલ અનંત રૂલીજે, નરકની ગોદમાં ઝીંકા ખાવે, એમ જાણે આલોયણ કીજે રામુનેસર, આલોયણા એમ કીજે. છોટા મોટા દોષ આલોવે, પીણ લાજ શરમ નહીં જાવે, ઉત્તમ જીવ કહેજે તેને, દેવજીન સરાવે રામુનેસર, આલોયણા એમ કીજે. છોટા મોટા જે પણ નાના મોટા જે પણ દોષ લાગી ગયા હોય એ બધાય એ કે શું કરે? એની આલોચના કરે. આલોચના ન કરે તો અનંત કાળ સુધી સંસારમાં પરિભ્રમણ કરે. ક્યાં કરે? નરક નિગોદમાં ઝીંકા ઝૂલે. જેવી રીતે ઝૂલામાં તમે ઝૂલો ને,
એવી રીતે નરક નિગોદમાં વ્યક્તિ ઝૂલતો રહે, ક્યારે નરકમાં નિગોદમાં એવી રીતે એનો ક્રમ ચાલતો રહે. આલોચના કે સમય ક્યાં કરે, સ્વયં કા નિરીક્ષણ કરે, પોતાનું નિરીક્ષણ કરે, આજ મારાથી આખા દિવસમાં શું શું પાપ થઈ ગયું, અને પોતાની નિંદા કરી, બીજાની નહીં. આપણે બીજાની કરીએ આ આવી છે તેવી છે, પણ આપણે પોતાની નિંદા કરીએ. એટલે કહે છે નિંદા ન કરશો કોઈની પારકી રે, નિંદામાં છે બોડા પાપ રે, નિંદા ન કરશો કોઈની પારકી રે. નિંદા બીજાની ન કરવાની, નિંદા કરો તો કરજો આપણી, જેનાથી છૂટકવારો થાય રે. આપણે પોતાની નિંદા કરીએ તો આપણે છૂટી શકીએ. તો આત્માની સાક્ષીથી નિંદા કરી શકીએ. ગરહા એટલે ગુરુની સાક્ષીથી ગરહા કરીએ. યાચના પૂર્વક પ્રાયશ્ચિત કરે, માંગવાનું કે મને આ પ્રાયશ્ચિત આપો ગુરુની સામે, એનાથી આપણે હલકા બની શકીએ. આલોચનાની વિધિ શું છે? ચિંતન પૂર્વક આલોચના, ચિંતન કરવાનું, આખા દિવસમાં મારાથી, આખી લાઈફમાં શું શું મારાથી પાપ થઈ ગયું. એટલે લાઈફમાં આપણને યાદ ન રહે, કેમ કે ઘણો સમય બીતી જાય, આપણે અડધા પાપ તો ભૂલી જઈએ. એટલે ભગવાન કહે છે જે પાપ લાગે તત્કાલ આલોચના કરો. અને પછી ચિંતન પૂર્વક આલોચના કરી, એ ન કરી શકીએ તો પડકર, કોઈ તમને કોઈ કરાવવા વાળું ન હોય તો આલોચના વાંચીને તમે આલોચના કરી લો. અને તમે વાંચી પણ ન શકતા હો એવી આંખોની સિચ્યુએશન થઈ ગઈ તો શું, એટલે સાંભળીને આલોચના કરો, પણ આલોચના જરૂર કરવાની. आलोचना क्यों आवश्यक? अनादिकालीन पापों से मुक्त होने के लिए आलोचना करना जरूरी है. અનાદિકાળની યાત્રામાં આપણે કેટલા કેટલા પાપ કર્યા છે આપણને યાદ નથી. એ આપણે શું કરવાનું, અત્યારે આપણે મનુષ્ય ભાવ મળ્યો છે એટલે આપણે આલોચના કરીને આપણે શુદ્ધ થઈ શકીએ. આપણે શું કરવાનું, અનાદિકાળના જે પાપ લાગેલા છે એની આપણે આલોચના કરવાની છે. અને આલોચના ન કરે તો શું થઈ જાય, એક સ્ટોરીથી તમે સમજી શકો. બે શિષ્ય હતા, એ દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી જો જીનપ્રભ, વિજયપ્રભ અને જયપ્રભ બે નામ હતા એમનું. દીક્ષા લીધા પછી એમનું નામ રાખ્યું વિજયપ્રભ અને જયપ્રભ. તો દીક્ષા લીધા પછી 11 અંગોનું અધ્યયન કરે છે અને ઘણી બધી લબ્ધિ પણ, વૈક્રિય લબ્ધિ હોય એ પણ મળી જાય છે એમને. અને એક વખત શું થાય છે, એક જો યુવતી હતી, એમના જો હસબન્ડ હતા બીમાર રહેતા હતા, એ દર્શન કરવા માટે આવે છે અને કહે છે શેઠજીને તમે દર્શન દેવા માટે આવો. તો મુનિરાજ દર્શન દેવા માટે જાય છે. અને યુવતી મુનિરાજનું એટલું બધું રૂપ હતું અને યંગ હતા, જોઈને એકદમ મોહિત થઈ જાય છે. અને એના હાવભાવથી મુનિ પણ એકદમ વિચલિત થઈ જાય છે. હવે એમની પાસે વૈક્રિય લબ્ધિ હતી, તો હવે શું કરે, રૂપ બદલીને રાતને એમની પાસે જાય. એમ કરી કરીને 4 મહિના કન્ટિન્યુ ગયા. પછી એ કર્મ મૂકી દીધું, જો દુષ્કૃત થઈ ગયું મૂકી દીધું. પછી એમનો જો મિત્ર હતો જયપ્રભુ, એ પણ બીજી સ્ત્રીની સાથે પડી ગયો ને એ પણ 4 મહિના સુધી એવું કરે છે, પછી એ પણ મૂકી દે છે. પછી આ જો વિજયપ્રભ હતા, એટલે આમ હોશિયાર હતા, એ આચાર્ય બની જાય છે. પરંતુ એ શું કરે છે, આચાર્ય બની જાય છે છતાં એ શું કરે છે, શિષ્યને કહે છે મારાથી આવું પાપ થઈ ગયું છે, આ પોતાનું આવું પાપ કરીને બધાને બતાવું અને શિષ્યને બતાવું બહુ મોટી વાત કહેવાય. એ બતાવે છે, આલોચના કરે છે, નવી દીક્ષા લે છે. નવી દીક્ષા લે છે, આલોચના કરે છે, એમને કેવળ જ્ઞાન થઈ જાય છે. બીજો જો એનો મિત્ર હતો જયપ્રભ, એ વિચારે છે હું બતાવીશ તો લોકો શું વિચારશે કે આવું પાપ આ કરી શકે. એ આલોચના નથી કરી શકતા અને આલોચના કર્યા વગર મૃત્યુ થઈ જાય છે. આ બની જાય છે વ્યંતર દેવ. આલોચના ન કરી તો એના કારણે એ શું બની જાય છે, વ્યંતર જાતિઓ ને 4 પ્રકારના દેવતાઓ ને, એમાં વ્યંતર જાતિનો દેવ બની જાય છે. ને પછી એ જ્યારે આને કેવળ જ્ઞાન થાય છે વિજયપ્રભને, ત્યારે કેવળ મહોત્સવ મનાવવા માટે દેવી દેવતા પણ આવે. ત્યારે આ જો વ્યંતર દેવ હતો ને એ પણ આવે છે. ત્યારે એક શિષ્ય પૂછે કે તમને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું કારણ શું બન્યું? ત્યારે વિજયપ્રભ બોલે છે કે મેં આલોચના કરી, બીજું કાંઈ ન કર્યું. આલોચના મેં એકદમ સરળતાથી, જે પણ મેં દોષનું સેવન કર્યું એકદમ સરળતાથી મેં આલોચના કરી, એના કારણે મને કેવળ જ્ઞાન થઈ ગયું. કે એવો પણ કોઈ જીવ છે કે જેને આલોચના ના કરી હોય, સંસાર વધાર્યો હોય, તો હા અહીં જ બેઠો છે એક વ્યક્તિ, કે કોણ છે, વ્યંતર દેવ. એનો જે હેડ હતો ને દેવ, કે તું આગળ જા. પછી આગળ જઈને એટલો રોવે છે કે મેં પશ્ચાતાપ ન કર્યો, આલોચના ન કરી. આજ હું પણ આલોચના કરતો તો આજ મને પણ કેવળ જ્ઞાન થઈ જાત, મને પણ સંસાર પરિભ્રમણથી મુક્તિ મળી જાત. પણ મેં પાપની આલોચના ન કરી, એના કારણે મને વ્યંતર જાતિમાં જવું પડ્યું. હવે મારે અનંતકાળ સુધી સંસારમાં જન્મ મરણના ચક્રમાં
ફરવું પડશે. આ દાખલાથી તમે સમજી ગયા કે આલોચના કરી તો શું થઈ ગયું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ. અહીંયા તો હોશિયારી ચાલશે, અહીંયા તો છુપાવી શકશો, આગળ તો તમારું પાપ છૂટશે નહીં. અહીં તો તમે છુપાવી લેશો કે કોઈને ખબર ન પડે. સ્વામીજી શું વિચારશે, અમે આલોચના લઈશું તો ગુરુદેવ શું વિચારશે? આપણે વિચાર આવી જાય ને, ખરાબ લાગશે મારું, કેમ આવું હું કેમ બોલી શકું, આપણને એવું વિચાર આવી જાય. પણ આપણે હિંમત કરીને શું કરી લેવું જોઈએ? આલોચના કરી લેવી જોઈએ. ને ગુરુને પાસે તમે જેની પાસે આલોચના લેશો ને એ તમારી વાત કોઈને પણ નહીં કે. આલોચના એ જ દઈ શકે જેમાં ગંભીરતા હોય. જે બીજાની વાત કરે એ આલોચના પણ ન દઈ શકે, એ અધિકારી પણ નથી. તો તમે સમજી કે આલોચના કરવાથી શું થાય. ઉત્તરાધ્યાન સૂત્રનું જો 29મું અધ્યયન છે, 29 નંબરનું ચેપ્ટર છે, એમાં ગૌતમ સ્વામી ભગવાન મહાવીર સ્વામીથી પૂછે છે, આલોણાયણમ બનતે જીવે કિમ જણઈ. ભગવાન કહે છે, આલોણાયણમ માયા નિયાણ મિચ્છા દંશન સલ્લાણમ મોક્ષ મગ્ગ વિઘ્ઘાણમ અનંત સંસાર બધ્ધણાણમ ઉદ્ધરણમ કરેઈ ઉજ્જુભાવમ ચ જણઈ. આલોચના કરવાથી જો 3 પ્રકારના શલ્ય છે, માયા શલ્ય, નિદાન શલ્ય અને મિથ્યા દર્શન શલ્ય. આ 3 શલ્યનો એ કટ કરી નાખે છે. અને અનંત સંસારના આ શલ્ય છે, અનંત સંસાર સુધી પરિભ્રમણ કરાવે. અને આ શલ્ય કટ થઈ જાય, અનંત સંસાર પણ કટ થઈ જાય. અને સાથે સાથે રિજુતા આવી જાય. રિજુતા એટલે સરળતા. અને મોક્ષ કોનું થાય? જે સરળ હોય. ધર્મ કોના હૃદયમાં ટકે? જે સરળ હોય. જેના અંદર છલ કપટ હોય એના અંદર ધર્મ પણ ટકી ન શકે. તો આલોચના કરવાથી આપણે શું થશે? જલ્દી મોક્ષ જઈ શકશું. આપણે જલ્દી મોક્ષ જવું હોય તો આપણે શું કરવાનું છે? જે પણ પાપ આપણા ડે ટુ ડે લાઈફમાં યા આખી લાઈફમાં જે પણ પાપ લાગ્યા હોય એની આપણે શું કરવાનું છે? એ સંવત્સરી મહાપર્વ આવી રહ્યો છે, તે દિવસે દરેકને સરળતાથી શું કરવાનું છે? પાપની આલોચના કરવાની છે. મિચ્છામી દુક્કડમ કહી લીધું, અંદર તો એવું ને એવું છે, એવું નહીં. મિચ્છામી દુક્કડમ ખરેખર મિચ્છામી દુક્કડમ અંદરથી પશ્ચાતાપ, આંખમાં આંસુ આવવા જોઈએ કે મારાથી આવું પાપ થઈ ગયું, હવે હું આવું પાપ નહીં કરું, હવે મને જન્મ મરણથી મુક્ત થવું છે, એવો એકદમ દ્રઢ સંકલ્પ હોવો જોઈએ. આલોચના કરવાથી આપણે જે લાગેલા પાપ છે એની આપણે આલોચના કરીએ તો આપણે જલ્દી મોક્ષ જઈ શકીએ. એ જ આશાની સાથે ઓમ અરહં. ભગવાનની વિરુદ્ધ મેં કાંઈ પણ બોલ્યું હોય તસ્ય મિચ્છામિ દુક્કડમ. હવે हमारे स्मिता बेन છે,